નમસ્કાર મિત્રો, તો ચાલો આજે ધોરણ 10 ગણિતમાંથી શરૂ કરીએ છીએ એક પ્રકરણ જેનું નામ છે સંભાવના. મિત્રો, જૂના અભ્યાસક્રમ પ્રમાણે આ જે સંભાવના પ્રકરણ છે એનો ક્રમ 15 આવે છે, પણ તમે જાણો જ છો કે આપણું જે એક પ્રકરણ હતું રચનાઓ એ આ અભ્યાસક્રમમાંથી નીકળી ગયું છે. એટલે તમે આને એમ સમજી શકો છો, નવી બુક કદાચ આવશે તો એની અંદર આ પ્રકરણનો જે ક્રમ છે એ 14મો થઈ જશે, બરાબર. પ્રકરણ 14 સંભાવના, બરાબર. પણ અત્યારે આપણે જે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું એ જૂની બુકના આધારે કરીશું. એટલા માટે આપણે જે સ્વાધ્યાય છે 15.1 15.2 એ પ્રમાણે આપણે જઈશું જૂની બુકના આધારે, કારણ કે હજુ નવી બુક તૈયાર થઈને આવી નથી, બરાબર. એટલે આને અત્યારે આપણે પ્રકરણ 15 પ્રમાણે આપણે સમજીશું. એટલે જો તમે યુટ્યુબમાં સર્ચ કરો તો પ્રકરણ 15 કરજો. જો અભ્યાસક્રમ સુધરી જશે, બુકની અંદર આવી જશે, તો આ પ્રકરણનો ક્રમ 14 થઈ જશે. તો પછી તમે સર્ચ કરો તો પ્રકરણ 14 પ્રમાણે સર્ચ કરજો. તો ચાલો શરૂ કરીએ છીએ ધોરણ 10 ગણિતની અંદર જે પ્રકરણ છે સંભાવના, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. તો ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન 1, ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના ખાલી જગ્યા છે. જુઓ, હવે જેમ જેમ પ્રશ્ન આવતા જશે એમ સંભાવના વિશે હું તમને સમજૂતી આપતો જઈશ, બરાબર. જુઓ, હવે સંભાવનાની અંદર બે પ્રકારની સંભાવનાઓ હોય, બરાબર. કોઈ વખત કોઈ ઘટના બને તો આપણે એને ઈ કહીએ, ઘટના ઈ કહીએ. કોઈ ઘટના બનતી હોય એને આપણે ઘટના ઈ કહીએ. તો સામે એ ઘટના ના બનતી હોય એ ઘટનાને આપણે ઈ નહીં એમ કહીએ, બરાબર. કોઈ ઘટના બને તો ઘટના ઈ અને ના બને તો ઘટના ઈ નહીં. હવે સંભાવનાની અંદર યાદ રાખજો કે ગમે તેટલી સંભાવનાઓ હોય એ બધી સંભાવનાઓનો સરવાળો હંમેશા એક થાય. કેટલો થાય? એક થાય. ગમે તેટલી સંભાવનાઓ હોય, બનતી હોય ના બનતી હોય, અડધી સંભાવના હોય ના હોય, બધી સંભાવનાઓનો સરવાળો હંમેશા એક થાય, બરાબર. તો માની લો કે ભાઈ કોઈ ઘટના છે એની સંભાવના ઈ છે અને કોઈ એ જ ઘટના ના બનવાની સંભાવના ઈ નહીં છે, તો એનો પણ સરવાળો, કુલ સરવાળો હંમેશા કેટલો થશે? એક થશે. ઓકે, યાદ રાખજો, યાદ રહેશે. કોઈ ઘટના ઈ બને અને કોઈ ઘટના ઈ ના બને, બધી જ સંભાવનાનો સરવાળો કેટલો થશે? એક થશે. ઓકે, ચલો. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. હવે થોડુંક બીજી વસ્તુ સમજવાનું અહીંયા. ધારો કે કોઈ ઘટના એવી છે જે કદી ઉદ્ભવી જ ના શકે, કદી બને જ નહીં, એની સંભાવના હંમેશા શૂન્ય કહેવાય. કેટલી કહેવાય? શૂન્ય, 0. કોઈ સંભાવના એવી હોય કે જે ઘટના બની જ ના શકે, બરાબર. જેમ કે તમને એક ઉદાહરણ આપું કે ભાઈ સૂર્ય પશ્ચિમ દિશામાંથી ઉગવાની સંભાવના ખાલી જગ્યા છે, તો શું જવાબ આવે એમાં? શૂન્ય. કારણ કે સૂર્ય કદી પશ્ચિમમાંથી ઉગવાનો નથી, તો એ ઘટના કદી બનવાની જ નહીં. તો જે ઘટના કદી બનવાની જ ના હોય એની સંભાવના કેટલી થાય? શૂન્ય થાય. આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. જે ઘટના કદી બની જ ના શકે, જે ઘટના કદી શક્ય જ ના હોય એને શું કહેવાય? અશક્ય ઘટના. કેવી ઘટના? યાદ રાખજો, જે ઘટના કદી બની જ ના શકે, અશક્ય હોય, એ ઘટનાને શું કહેવાય? અશક્ય ઘટના. જેમ કે સૂર્ય પશ્ચિમ દિશામાંથી ઉગી શકશે નહીં. ચલો, ત્રીજો પ્રશ્ન. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. હવે એવી ઘટના જે ચોક્કસ બનવાની જ છે, કોઈ ઘટના ચોક્કસ બનવાની જ છે, ચોક્કસપણે ઉદ્ભવવાની જ છે. જેમ કે સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગવાની સંભાવના ખાલી જગ્યા છે. તેની જોડે બે જ ઓપ્શન છે, કાં તો ઉગશે કાં તો નહીં ઉગે. તો પૂર્વમાંથી ઉગતી હોય એ તો સંભાવના થશે જ. તો જે ઘટના બનવાની જ હોય, ચોક્કસ હોય, એની સંભાવના આવશે 1. કેટલી થશે? 1. તો એવી ઘટના જે બનવાની જ છે, જે નથી બનવાની એને અશક્ય ઘટના કહેવાય. તો જે બનવાની જ છે એને શું કહેવાય? શક્ય
ઘટના. સિમ્પલ વસ્તુ. તો આના પરથી તમને યાદ રહે કે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 0. અને શક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 1. સિમ્પલ વસ્તુ. જે ઘટના બનવાની જ છે એ શક્ય ઘટના, જે ઘટના કદી બનવાની નહીં એ અશક્ય ઘટના. બરાબર. ચલો ચોથો પ્રશ્ન. પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો ખાલી જગ્યા છે. મેં હમણાં જ તમને કીધું, કોઈ પ્રયોગ હોય એના ઘણા બધા પરિણામો બનતા હોય, ઘણી બધી સંભાવનાઓ બનતી હોય. બરાબર. તો એ બધી જ સંભાવનાનો સરવાળો કેટલો થશે? 1 જ થશે. કેટલો થશે? 1. બરાબર. યાદ રાખજો. કોઈ પ્રયોગ હોય, બરાબર, પ્રયોગ તરીકે કંઈ પણ હોઈ શકે. બરાબર. એ બધી જ સંભાવનાઓનો સરવાળો હંમેશા 1 થશે. હવે યાદ રાખજો, ઘટનાની સંભાવના, કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. આપણા જોડે 2 જ આંકડા છે સંભાવના બતાવવાના. બરાબર. એની વચ્ચેના પણ છે, પણ મુખ્ય બને અને ના બને એ ઘટનાની સંભાવના હંમેશા 2 સંખ્યાઓ વચ્ચે જ હોય. એક 0 અને એક 1. બરાબર. કદી કોઈ ઘટનાની સંભાવના 2, 3, 4 એવી હોય નહીં. કાં તો 0 હોય, કાં તો 1 હોય, કાં તો 0 અને 1ની વચ્ચે પોઈન્ટમાં હોય. 0.5, 0.2 એવી પણ હોઈ શકે, પણ હંમેશા 0 અને 1ની વચ્ચે જ હોય. 0 થી નાની ના હોય અને 1 થી મોટી ના હોય. સમજ પડી? તો એ જ વસ્તુ તમે અહીંયા ખાલી જગ્યામાં પૂરો મગજ વિચારીને. ચલો, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી. કઈ સંખ્યાથી મોટી? હંમેશા 0 થી મોટી હોય. 1 થી મોટી તો હોય નહીં. બરાબર. 0 થી મોટી હોય અથવા તેના જેટલી. 0 પણ હોઈ શકે ને, 0 થી મોટી હોઈ શકે, 0 જેટલી હોઈ શકે. અને ખાલી જગ્યાથી નાની. કોનાથી નાની? 1 થી નાની અથવા 1 પણ હોઈ શકે. બરાબર. પણ આમાં એટલું યાદ રાખજો કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી નાની ના હોય અને 1 થી મોટી ના હોય. કો તો 0 હોય, કો તો 1 હોય, કો તો 0 અને 1ની વચ્ચે હોય. પડી જઈ સમજણ? તો એકદમ સિમ્પલ પ્રશ્ન છે. બરાબર. આપણે ફટાફટ એને સમજી લીધો. બરાબર. આ પ્રશ્ન 1 છે જેમાં તમારે 5 ખાલી જગ્યાઓ આપેલી છે અને પરીક્ષામાં પૂછવાની સંભાવના પૂરેપૂરી છે. કદાચ જે મારા શબ્દો હતા અત્યારે હું બોલ્યો એમાંથી થોડુંક ટ્વિસ્ટ કરીને પણ પૂછાઈ શકે. બરાબર. આમાંથી જ પૂછાઈ શકે, પણ થોડુંક અલગ કરીને પણ પૂછાઈ શકે. જેમ કે આપણે સૂર્યનું ઉદાહરણ લીધું તો એમાં તમને પૂછાઈ શકે શક્ય ઘટના કઈ, અશક્ય ઘટના કઈ. બરાબર. સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો એ લોકો માટે થોડુંક વધારે ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે. બરાબર. પણ જે તમે સમજ્યા એને ખાલી ગોખતા નહીં, એને બરાબર સમજજો. સમજશો તો આવા બીજા ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકશો. બરાબર. ઉદાહરણના જવાબ તમે આપી શકશો. તો ચાલો શરૂ કરીએ. હવે સ્વાધ્યાય 15.2 જે તમારો સ્વાધ્યાય 14.1 બની શકે છે નેક્સ્ટ બુકની અંદર જો છપાઈને આવે તો. એનો બીજો પ્રશ્ન, નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે સમજાવો. એમાં 4 પ્રયોગ તમને આપેલા છે. 2 પ્રયોગ આવ્યા છે, હજુ 2 નેક્સ્ટ સ્લાઇડમાં આવશે. પહેલા એ શબ્દ સમજી લો કે સમસંભાવી એટલે શું. જો સિમ્પલ વસ્તુ, કોઈ પ્રયોગ કર્યો, કોઈ ઘટના બની, એના પરિણામોની સંભાવના સરખી હોય તો એને સમસંભાવી કહેવાય. સમસંભાવી ઘટના એટલે કેવી? કે જેના પરિણામોની સંભાવના કેવી હોય? સરખી હોય. સિમ્પલ વસ્તુ. કોઈ પ્રયોગ કરીએ કે જેમાં પરિણામો બધા આવવાના હોય, એની સંભાવના સરખી હોય તો એને સમસંભાવી કહેવાય. એક ઉદાહરણ તમને આપીશ ને તો તમને સિમ્પલ રીતે ખબર પડી જશે. તમારા ખિસ્સાની અંદર અત્યારે 1 રૂપિયાનો સિક્કો હશે છે ને, અને તમે ક્રિકેટ રમવા જતા હશો ને
એ વખતે સિક્કો ઉછાળતા પણ હશો, ઉછાળો છો ને? કેમ સિક્કો જ ઉછાળો છો? અંચા ના થાય એટલા માટે. કેમ? કારણ કે સિક્કો તમે ઉછાળશો તો બે પરિણામો આવશે, કાં તો રાજા કાં તો કાંટા આવશે, બે પરિણામો. એ બંને પરિણામોની સંભાવના કેવી છે? સરખી છે કે નહીં? છે સરખી? સરખી છે ભાઈ, એટલા માટે તમે સિક્કો વાપરો છો ને, જેનાથી અંચા ના થાય કે ભાઈ મારી બેટિંગ ને તારી બેટિંગ. હે, સિક્કો ઉછાળશો, બંને પરિણામો સેમ સેમ જ છે, સરખી સંભાવનાવાળા છે, એટલા માટે તમે સિક્કો ઉછાળો છો. હે, પેલું એક પિક્ચર તમે જોયું હતું, શોલે, કદાચ શોલે પિક્ચરની અંદર જ એવું છે, અમિતાભ બચ્ચન છે, સિક્કો ઉછાળો છો, જેની બંને બાજુ એક જ વસ્તુ હોય, એ સમસંભાવી સિક્કો ના કહેવાય. હા, પાછું શોલે પિક્ચરની અંદર અમિતાભ બચ્ચન જોડે જે સિક્કો છે ને, બંને બાજુ રાજા તો બંને બાજુ રાજા, બંને બાજુ કાંટા તો બંને બાજુ કાંટા, એવા સિક્કા રાખતો હતો. એ સમસંભાવી કહેવાય ના? એ તો એક જ સાઈડ થઈ ગયું ને, એમ અંચા થાય. તો એવી કોઈ ઘટના બને કે જેની અંદર પરિણામોનું રિઝલ્ટ સરખું સરખું આવવાનું હોય તો એને શું કહેવાય? સમસંભાવી. અને એની સંભાવના કેવી હોય? હંમેશા સરખી હોય. સિમ્પલ વસ્તુ સમજ પડી ગઈ? પડી ગઈ કે ના પડી? તો બોલો તમે. જેમ આપણે વાત કરી સિક્કા, સિક્કાની અંદર રાજા કાંટા ઉછાળો, બંનેની સંભાવના સરખી છે. તો હવે તમે આનો પ્રશ્નનો જવાબ આપી શકશો. ચલો જુઓ, પ્રયોગ છે. ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, પરિણામ કાર ચાલુ થાય છે અથવા થતી નથી. ચલો, એક કાર છે અને એમાં મારા જેવો એક ડ્રાઈવર છે. ડ્રાઈવર સ્ટાર્ટ કરે છે કારનો, કાર ચાલુ થશે કે નહીં? ચલો, તમને એવું લાગે છે કે ચાલુ થશે અને ચાલુ નહીં થાય, બંને સરખું પરિણામ છે, 50-50%? કેવી રીતે કહી શકો તમે? વિચાર કરો કે ગાડી બગડેલી છે, તો કંઈ પણ હોઈ શકે ને. આપણે કીધું નહીં કે આગળ અંદર શું છે શું નહીં, તમે જાણો છો. જેમ કે સિક્કાની બાબતમાં તો તમે જાણો જ છો કે બે જ રિઝલ્ટ આવવાના છે, જાણો છો ને કે બેમાંથી બીજું કોઈ રિઝલ્ટ આવવાનું નહીં. અને સિક્કો તમે જોયેલો જ છે, બરાબર, કે કાં તો આમ પડશે કાં તો આમ પડશે, કદી ઊભો પડતો નહીં. એટલે બે જ સંભાવના છે ને, બંને સરખી છે સિક્કાની બાબતમાં. પણ અહીંયા એક કાર છે, કારનો ડ્રાઈવર છે, ચાવી લઈને જાય છે, કાર ચાલુ કરે છે, ચાલુ થશે કે નહીં, આની બંનેની સંભાવના કેવી છે? સરખી છે કે નથી? તો જવાબ આવશે એ સમસંભાવી નથી. કેમ? કારણ કે કાર કઈ પરિસ્થિતિમાં છે એ કંઈ લખ્યું નથી, બરાબર. કાર બંધ હોય તો ના ચાલુ થાય. પેલો ડ્રાઈવર જે ચાવી લઈને, જો ચાવી જે ગાડીની ના હોય તો ચાલુ ના થાય? થાય? કંઈ પણ હોઈ શકે સંભાવના. એટલે કાર ચાલુ છે કે ચાલુ નથી નક્કી થતું નથી. ચલો, એવું બી છે કન્ડિશન કે ચલો ગાડી તો કમ્પ્લીટ જ છે, ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નહીં, તોય ગાડીની ચાવી લઈ અને નાય ચાલુ થાય. ઘણા બધા કારણો હોઈ શકે ચાલુ થાય ખરી ના થાય, એવું જરૂરી નથી. એટલે એ સમસંભાવી નથી. ખ્યાલ આવી ગયો? ચલો હવે બીજા પ્રશ્નની શરૂઆત કરીએ. પ્રયોગ: ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે, પરિણામ તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. હવે જુઓ, મારા જેવો પાક્કો ખેલાડી છે, ભાઈ બાસ્કેટબોલ આવવા દે. જુઓ, બાસ્કેટબોલ છે અને મારા જેવો પાક્કો ખેલાડી છે. હવે મેં કહી દીધું તમને કે પાક્કો ખેલાડી છે, તો કેવું થાય કે ભાઈ બાસ્કેટમાં જવાની સંભાવના વધી જાય ને. પણ તમને કીધું નહીં કે ભાઈ ખેલાડી કાચો પાક્કો, બરાબર. માની લો કે બાસ્કેટબોલનો ખેલાડી છે, બાસ્કેટબોલને એની જે રિંગ હોય એમાં નાખવાનો પ્રયત્ન કરે છે, બરાબર. તો હવે એ દડો બાસ્કેટની રિંગમાં જશે અથવા ચૂકી જશે, એની સંભાવના શું તમને લાગે છે કે બધી સરખી છે, સરખી નહીં? બોલો. બાસ્કેટની રિંગ છે, એમાં દડો નાખું છું, દડો અંદર જશે કે ચૂકી જશે? સરખું પરિણામ છે કે નહીં? શું લાગે તમને? કેવી રીતે સરખું?
જે પરિણામની સંભાવના 50-50% હોય ને એ જ સમસંભાવી કહેવાય. અહીં તમને લાગે છે કે સમસંભાવી હશે? ના. કેમ? કારણ કે જો પહેલી વસ્તુ, ખેલાડી પાકો હશે, બાસ્કેટબોલનો પાકો ખેલાડી હશે અને દડો રિંગની અંદર નાખશે તો સંભાવના વધારે છે કે જે બાસ્કેટનો દડો છે એ અંદર જશે. બરાબર. બીજું કે એ ખેલાડી બાસ્કેટની રિંગથી કેટલે દૂર ઊભો છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે ને. બહુ જ દૂર ઊભો હોય તો સંભાવના ઘટી જાય નાખવાની. અને તમારે જેવો કોઈ ખેલાડી હોય તો રિંગ આ બાજુ હોય ને દડો આ બાજુ નાખ તો સંભાવના 0 થઈ જાય. તો તમને લાગે છે કે ભાઈ આ સમસંભાવી હશે? ના. તો આ જે ઘટના છે એ સમસંભાવી હશે નહીં. જે ઘટનાના પરિણામો 50-50% આવે ને એ જ સમસંભાવી કહેવાય. બરાબર. એટલે કે આમ 50% નહીં, 2 ઘટના હોય તો જ 50%. બાકી ધારો કે 4 પરિણામો આવતા હોય તો 25-25-25% થઈ જાય સંભાવના. બરાબર. તો એને સમસંભાવી કહેવાય. ઓકે, ચલો શરૂ કરીએ છીએ. ત્રીજો પ્રશ્ન, પ્રયોગ. ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. પરિણામ: જવાબ સત્ય છે કે અસત્ય? સિમ્પલ પ્રશ્ન. તમે ખરા ખોટા પ્રશ્નોના જવાબ આપતા જશો પરીક્ષાની અંદર. ચલો સિમ્પલ પ્રશ્ન. તમે ખરા ખોટા જે પ્રશ્નો છે એ પરીક્ષા અંદર ટીક કરો જ છો. કોઈ વિધાન હોય, XYZ વિધાન કયું છે આપણને ખબર નહીં, એના 2 જ જવાબ છે તમારી જોડે. કાં તો એ ખરું છે કાં તો એ ખોટું છે. તમે ટીક કરો છો. ચલો હવે તમે મને કહો કે અહીંયા સંભાવના સરખી છે કે નહીં? પ્રશ્ન આપણે કીધો નહીં, કોઈ પણ પ્રશ્ન હોઈ શકે. 2 જ પરિણામો છે, કાં તો ખરું કાં તો ખોટું. બંનેની સંભાવના કેટલી છે? 50%, 50%, 50-50. તો આને સમસંભાવી કહેવાય કે ના કહેવાય? કહેવાય. હવે ખબર પડી તમને? તો આના પરિણામો સમસંભાવી છે. હવે તમને મગજમાં ખ્યાલ આવ્યો છે કે 50-50% સંભાવના થતી હોય ને તો એને સમસંભાવી કહેવાય. ઘણા બધા પરિણામો આવતા હોય તો 50-50% નહીં થાય. મેં તમને વાત કરી એમ કે કોઈ 4 પરિણામો આવતા હોય તો 25-25% થશે. બરાબર. તો જેની સંભાવના સરખી હોય એને સમસંભાવી કહેવાય. ચલો ચોથો પ્રશ્ન, પ્રયોગ. બાળક જન્મ્યું છે, પરિણામ બાબો છે કે બેબી? ચલો સિમ્પલ વસ્તુ, તમે જ કહો. કોઈ કપલ છે જેને બેબી જન્મ્યું, 2 ઓપ્શન છે તમારી જોડે. કાં તો એ બાબો છે કાં તો એ બેબી છે. બંનેની સંભાવના કેટલી છે અહીંયા? 50%, 50%. તો આ પણ કેવું કહેવાશે? સમસંભાવી. ઓકે ઓકે. ચલો હમણાં વાત કરી હતી એમ કે ભાઈ સિક્કો છે, રાજા આવે ને કાંટા આવે, એની સંભાવના કેટલી થાય? 50-50% થાય. તો એ પણ સમસંભાવી કહેવાય. ઓકે. ચલો એક બીજો પ્રશ્ન તમને આપું કે ભાઈ એક ડાઈસ છે. ડાઈસ, તમે સાપ સીડી રમેલા છો? સાપ સીડીની અંદર ડાઈસ આવે, ખબર છે? ડાઈસની અંદર કેટલા આંકડા હોય? કેટલાથી કેટલા સુધી હોય આંકડા? 1 થી માંડીને 6 સુધી હોય. કેટલા સુધી હોય? 1 થી 6. તમે એ ડાઈસ નાખો છો તો 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે, 6 આવી શકે. 6 પરિણામો શક્ય છે, 6 સંભાવનાઓ શક્ય છે. બરાબર. તો આને સમસંભાવી કહેવાય કે ના કહેવાય? કહેવાય ને, કારણ કે સમસંભાવી છે. 6 આવવાની સંભાવના કેટલી? સરખી છે. તો એને પણ સમસંભાવી કહેવાય. પણ માની લો કે કોઈ ડાઈસ એવું છે કે જેની અંદર એક બાજુ 1 ટપકું કરેલું છે, બીજી બાજુ 2 નહીં પણ તોય 1 ટપકું કરેલું છે, પછી 3, 4, 5, 6 લખેલા છે. બોલો હવે સમસંભાવી કહેવાય? ના. હવે એક આંકડાની સંભાવના વધી ગઈ. કોની વધી ગઈ? 1ની સંભાવના વધી ગઈ. તો એને સમસંભાવી કહેવાય નહીં. તો હવે તમને મગજની અંદર એકદમ ક્લિયર થઈ ગયું હશે કે કઈ ઘટના સમસંભાવી કહેવાય અને કઈ ના કહેવાય. થઈ ગયું ક્લિયર?